આઈસીડીએસ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પોષણ ઉત્સવ અંતર્ગત લીંબડી ખાતે આંગણવાડી કાર્યકર, હેલ્પર તથા લાભાર્થીઓને પૌષ્ટિક વિવિધ વાનગીઓ માટેની સ્પર્ધા યોજાઈ। આંગણવાડી કાર્યકરો અને હેલ્પરમાં પોતાની કાર્યક્ષમતામાં અનેરો ઉત્સાહ વધે તેમજ એક નવી જિજ્ઞાસા થાય એ ભાવના સાથે આ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। જ્યારે ઘટક કક્ષાની પૌષ્ટિક વાનગીઓ સ્પર્ધામાં ટેક હોમ રાશન અને મિલેટ્સમાં બનતી વિવિધ વાનગીઓ આંગણવાડી કાર્યકર, હેલ્પર અને લાભાર્થીઓ કુલ 90 બહેનો દ્વારા બનાવવામાં આવેલ હતી। આ બહેનોએ બનાવેલ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વિવિધ વાનગીઓથી રસમય સ્પર્ધા જોવા મળી હતી। આ સ્પર્ધામાં આંગણવાડી કાર્યકર, હેલ્પર, લાભાર્થી તથા ટીએચઆર સહિતની કુલ 270 બહેનો હાજર રહી અને તેમાંથી 90 બહેનો દ્વારા સ્વાદિષ્ટ તેમજ વિવિધ વાનગીઓ બનાવી અને કેટલાક લાભાર્થીઓએ પણ પોતાના ઘરે મિલેટ્સની વાનગીઓ બનાવી અને આ સ્પર્ધામાં ભાગ લીધો હતો। તેમજ મહાનુભાવોએ વાનગીઓની નિરીક્ષણ કરી તથા ટેસ્ટ કરી આ સ્પર્ધામાં ભાગ લઈ રહેલ બહેનોને 1 થી 6 નંબર આપવામાં આવેલ અને કાર્યક્રમમાં હાજર રહેલ મહાનુભાવ દ્વારા નામ તેમજ સર્ટિફિકેટ આપવામાં આવેલ। તેમજ આ કાર્યક્રમમાં આંગણવાડી કાર્યકર, હેલ્પર, લાભાર્થી બહેનો, મિડલ સ્કૂલ આચાર્ય, બાળકો સહિત મોટી સંખ્યામાં હાજર રહ્યા। બ્યુરો રિપોર્ટ વલ્લભભાઈ રાઠોડ, લીંબડી। મારું નામ ખાનલા જનકબેન એજ છે। આજે રોજ લીંબડી સિલસામાં આંગણવાડી વર્કરો, હેલ્પરો અને લાભાર્થી દ્વારા પોષણ ઉત્સવનો જે કાર્યક્રમ કરવામાં આવ્યો એમાં મિલેટ્સ અને ટીએચઆરમાંથી અલગ અલગ વાનગી બનાવવામાં આવી અને એમાંથી જે વિજેતા બહેનો હતા, પહેલો, બીજો અને ત્રીજા નંબર બહેનોને વર્કર, હેલ્પર અને લાભાર્થી ત્રણેયમાંથી પહેલા, બીજા અને ત્રીજા નંબરવાળા બહેનોને ઇનામ વિતરણ આપવામાં આવ્યું અને તથા પ્રમાણપત્ર આપવામાં આવ્યું અને આ કાર્યક્રમને સરસ મજાનો સફળ બનાવ્યો।